કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ કહેવું છે સુરત પોલીસ કમિશનરનું. કારણ કે 31st જોતા શહેરીજનોએ કાયદાની મર્યાદામાં રહી ઉજવણી કરવા અપીલ કરાઈ, જેને લઈ સુરત પોલીસે બનાવ્યો એક્શન પ્લાન. ચેકિંગ માટે શહેરમાં ઠેક ઠેકાણે ઊભા કરાયા પોઈન્ટ, જ્યાં પોલીસ કર્મચારીઓ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરશે. આ માટે 200 બ્રેથ એનાલાઇઝર ફાળવાયા. દારૂ ઉપરાંત ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેની પણ તપાસ કરાશે. જાહેર સ્થળો ઉપરાંત ક્લબ અને ફાર્મ હાઉસમાં યોજાનારી પાર્ટી પર પણ પોલીસ નજર રાખશે, જે માટે પોલીસ સાદા ડ્રેસમાં અને ડ્રોનની મદદથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. 31st અને નવા વર્ષે સુરતમાં 4000 પોલીસ જવાનો ખડે પગે રહેશે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી ટીમ તહેનાત રહેશે. તેની સાથે એસઆરપીની 4 કંપની, 965 હોમગાર્ડ અને 510 ટીઆરબી જવાનો તહેનાત રહેશે. અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કે એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે. 4000થી વધારે પોલીસ, એસઆરપીની 4 કંપની, હોમગાર્ડ લગભગ 1000 અને 510 જેટલા ટીઆરબી આ વ્યવસ્થાના ભાગરૂપે જોડાશે.